અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે અંકલેશ્વર વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી, જેમાં એડવોકેટ પ્રેમચંદ સોલંકી તેમજ એડવોકેટ સમીર વકાણી વચ્ચે પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જ્યારે એ પૂર્વે ઉપપ્રમુખ તરીકે અનિલ એસલાલ, સેક્રેટરી પદમાં પ્રકાશ બેસનવાલા અને જોઈન્ટ સેક્રેટરી તરીકે જબીઉલ્લા શેખ, ખજાનચી તરીકે એસજી મહેતા અને 7 કારોબારી સભ્યો બિનહરીફ રહ્યા હતા. ચૂંટણી અધિકારી એડવોકેટ વિનોદ પરમાર અને જોઈન્ટ ચૂંટણી અધિકારી IM સઈદની દેખરેખ હેઠળ ચૂંટણીની ગાઈડલાઈનના પાલન સાથે માત્ર પ્રમુખ પદ માટે યોજાયેલ ચૂંટણીમાં કુલ 220 મતદારો પૈકી 171 મતદાતાએ મતદાન કર્યું હતું, જેની મતગણતરી થતાં 104 મત PP સોલંકીને મળ્યા હતા, જ્યારે સમીર વકાણીને 57 મત મળ્યા હતા, જ્યારે 6 મત નોટાને અને 4 મત રદ થયા હતા. ત્યારે એડવોકેટ પ્રેમચંદ સોલંકીનો ભવ્ય વિજય થતાં સૌ વકીલ મિત્રોએ શુભેચ્છા પાઠવી હતી અને કોર્ટ બહાર ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વહેંચી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી દર વર્ષે દરેક બાર એસોસિએશનને ચૂંટણી જાહેર કરવામાં આવે છે અને તે પણ 20 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવે છે. આ વખતે અંકલેશ્વર વકીલ મંડળના પ્રમુખ તરીકે મેં મારી ઉમેદવારી કરેલી, એમાં 102 મતથી હું વિજય થયો છું. સામે પક્ષે સમીર વકાણી, જેની 4 ટર્મથી સતત કારગુજારી થઈ છે. મારી સાથે જે તમામ હોદ્દેદાર છે, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી અને બાકીના તમામ કારોબારી સભ્ય બધા બિનહરીફ જાહેર થયા છે. માત્ર પ્રમુખનું ઇલેક્શન હતું, એમાં વિજય થયો છે. થેન્ક યુ. ભારત માતા કી જય. અંકલેશ્વર વકીલ મંડળનું પ્રમુખ પદ માટે ઇલેક્શન થઈ રહેલ છે અને હું પોતે એ ઇલેક્શન કમિશનર છું અને કુલ 230 મતદારો મતદાન કરશે અને જેમાં હાલ મતદાન ચાલુ છે અને શાંતિપૂર્ણ માહોલમાં હાલ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.